એ કરવું હે ચોંટાડો ચોંટાડો બીજું હું હોય હું ફિટિંગ કરું તું ચોંટાડ બીજું હું બ્લેક એન્ડ બ્લેક પહેર્યું હે બોલાતું જ નહીં અમારે હવારું રોજ એકબીજા જોડે વાત કરી લેગા આજ બ્લેક આજે चप्पल मीटिंग करवानी आज स्कूल नो ड्रेस सॉरी ऑफिस नो बड़े दुख के साथ बताना पड़ता है दिव्या को अंधारे में रहना पड़ा है अभी हम उजाला कर दिया है जुवाड़ू तो है ने अहिया જોઈ લો આ છે ને લેહ લદ્દાખ જેવો રોડ મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ તો નવા દિવસની શરૂઆત કરી દીધી તમે જોયું તે પ્રમાણે બર્થડે આપણે ફૂલ જોરદાર સેલિબ્રેટ કર્યો છે અને એનો જ વિડીયો અત્યારે રેન્ડરિંગમાં આપણે મૂક્યો છે પણ હજી 25% જ થયો છે એટલે જોઈએ કેટલા વાગ્યા સુધીમાં અપલોડ કરી શકીએ બને તો આપણે રેગ્યુલર 1 વાગ્યાના ટાઈમ જ કરી શકીએ પણ હજુ રેન્ડરિંગ પતી જશે તો કારણ કે બહુ જ લોંગ વિડીયો છે તમને પણ જોવાની મજા આવે એટલે આપણે પાર્ટ નથી પાડ્યા કારણ કે પાર્ટ પાડે ને તો અમુકને મજા આવે અમુકને ના આવે એટલે આપણે સળંગ વિડીયો જ રાખ્યો છે તો તમારો બહુ બધા લવની જરૂર છે જો આજે અપલોડ થાય તો આજે નહીં આ વ્લોગની પહેલાંનો વ્લોગ હશે ટૂંકમાં એ પ્રમાણે અપલોડ કરેલો હશે એટલે તમે જોઈને મસ્ત લાઈક કરી દેજો શેર કરી દેજો અને બહુ બધા તમારા સપોર્ટની જરૂર છે અને આમ તો તમે લોકો કરવા માંડ્યા છો પણ હજી થોડોક વધારે સપોર્ટ કરો એટલે ખૂબ જ મજા આવે તો ચલો આપણે આજ વાત સાથે ફટાફટ ઓફિસે પહોંચી જઈએ જો ઓફિસે પહોંચી ગયા ને રેન્ડરિંગ મેં ફરીથી ચાલુ કર્યું છે અને કાર્તિકભાઈ એના મજામાં છે કેમ છો કાર્તિકભાઈ આ ગમ કાં લઈને ફરો એ કરવું હે ચોંટાડો ચોંટાડો બીજું હું હોય હું ફિટિંગ કરું તું ચોંટાડ બીજું હું બરાબર ને જોઈ લો ફૂલ સ્ટોક છે અમારે અત્યારે ગજબ ચલો ફટાફટ રેન્ડરિંગ મને લાગે મેં ફરીથી ચાલુ કર્યું છે કદાચ ઝડપથી થઈ જાય તો તમને ટાઈમસર જ વ્લોગ મળી જશે રેન્ડરિંગ થઈ ગયું છે ને અપલોડ પણ થઈ ગયો છે રાઈટ 1 વાગે થઈ ગયું આપણે એટલે તમને લોકોને કાંઈ મજા આવશે જ જોવાની અને કમેન્ટ કરીને કહેજો એમાં કહેજો કાં તો આ વિડીયોમાં કહેજો માગું છું આ વિડીયોમાં રિપ્લાય તો આ વિડીયોમાં કહેજો એમાં તમે હેપી બર્થડે કહી દેજો તો કેવો વ્લોગ લાગ્યો તમે જો કહેજો થોડી ઘણી મહેનત કરી છે આપણે દિવ્યા માટે કે એને મજા આવે દિવ્યાને તો મજા આવી ગઈ અને મને કહી જ દીધું છે જોરદાર બાકી તમે મને કહેજો તમને પણ વ્લોગ જોઈને કેવી મજા આવે છે બાકી માંડ રેન્ડરિંગ થયું હો ભાઈ થાકી ગયા 4 વાર કર્યું બાકી આખી રાતમાં તો 25% જ થયું હતું રેન્ડરિંગ મને કંઈક એપ્લિકેશન તમે સારી હોય તો કહેજો કે બીજી કઈ એપ્લિકેશન વ્લોગ માટે બહુ જ સારી જેમાં રેન્ડરિંગ એકદમ ફટાફટ થાય અપલોડમાં તો હું કરી દઉં છું અપલોડનો કાંઈ વાંધો નથી પણ જે છે રેન્ડરિંગની પ્રોસેસમાં વાંધો છે તો એનું કંઈક સજેશન તમે મને આપજો સારું એવું ત્યારનો કામ કરતાં વિચારો કે આટલો બધો અવાજ ક્યાં થાય ઓફિસમાં તો બધું બંધ રાખીને બેઠો છું પણ આજે આનો અવાજ છે દેખાય સિમેન્ટ માટેનું મશીન આવી ગયું છે કન્સ્ટ્રક્શન ચાલુ આટલા દિવસથી જનરેટરનો અવાજ આવતો હતો પણ ભેગો અમારા ઓફિસમાં અવાજ હોય એટલે અમને ખબર નહોતી પડતી કાંઈ પણ આજ તો અહીંયા મસ્ત શાંત વાતાવરણ હતું ને મેં કીધું એકદમથી આટલું બધું વાઇબ્રેશન ને અવાજ કેમ આવવા લાગ્યો ત્યાં ખબર પડી કે અહીંયા જ આપણે પાડોશમાં જ આવું બધું થાય છે બીજું શું હવે તમને આમાં અવાજ આવે છે કે નહીં કહેજો બાકી અહીંયા ઓફિસમાં તો જોરદાર જ અવાજ આવે યાર માંડ એક તો મેં કીધું શાંતિથી બેઠા છે ને તો કંઈક જોઈએ ટાઈમ નીકાળીએ મેં કીધું કામ કરતાં પણ નહીં હો એવું નહીં થવા દે લગભગ આ ભાઈ આજે આપણું જોઈએ હજી તો આગળ એક ફૂલ મોજમાં ખબર નહીં કેમ પણ કારણ કે લાઈટ વહી ગઈ તારા હારા પગ જ છે ને બુંદિયાર છે પુષ્પાના શું એક તો અહીંયા જો પવનના નામે પાંદડું ના થતું એમ એક પાંદડું કાર્તિક એમ જોઈ લે બાર અરે અહીંથી દેખાય ઝાડવું દેખાય લાકડું તો ન જલે ને તો લોખંડની સીડી એ થોડી ના લે તારી યાર વાતું કેવી હોય યાર કોણ નડે તારો ભાઈબંધ કોણ કે નડતા હોય ને આપણે નડી જ દઈએ આપણે નડવા લાગે બીજું કાંઈ થાય નહીં આપણાથી આપણને નડે અને આપણે નડી બીજું શું હોય બાકી શું કે તારે જીવનમાં આજ તો મેન કાર્તિકે 2 બ્લેક એન્ડ બ્લેક પહેર્યું હે બોલાતું જ નહીં અમારે હવારું રોજ એકબીજા જોડે વાત કરી લેગા આજ બ્લેક આજે ચપ્પલ મીટિંગ કરવાની આજે સ્કૂલનો ડ્રેસ સોરી ઓફિસનો ડ્રેસ સ્કૂલ ડ્રેસ યાદ આવી ગયો યાર
હું સમજુ તારે ભણવા જાવું હે જવાય આ બધું રોજ આપણા ભણવાનું બનાવીએ ને માઈ ગયું આપણે હેલીન ગયા હાલો પૂતને હેલીન તો સ્કૂલમાં એડમિશન પ્રી સ્કૂલ થી હો પણ એ સ્કૂલમાં જ જાઉં પહેલેથી જ ભણવા ગાલ મંદિરે નહીં પ્રી સ્કૂલ છઠ્ઠા પછી નહીં ભણું તું કોલેજ પૂરી કરજે તો હું તને લઈ જાઉં ભણવા રેવા દે ને હવે હજી બધાને ખબર હવે શું કરે? બધાએ કીધું 3 વર્ષની કોલેજ હોય 4 વર્ષની ન હોય કોને અરે ઈ ક્યારે 4 વર્ષ થઈ બાકી મારા ટાઈમમાં 3 વર્ષ સાચું કહું કયું છે કયું ભણ્યો તો સેમેસ્ટર સેમેસ્ટર નહીં ડિગ્રી ડિગ્રી દીકરી નથી મારી ડિગ્રી બીકોમ કેટલા સેમેસ્ટર આવે કોણ ભાઈ કોણ હા એ તો બધું વાગવા લાગશે છે ને કેટલી વાર સાબિત કર મસ્તી નથી કરતો. હા હા ઓકે ઓકે જે કરતો હોય નહીં કર બરાબર તને હું ખોટું લાગે 100% ની ખોટા વાત છે સાહેબને ફોન કરવો કર સાહેબ એમ કે દે આવ્યો જ નથી નાસ્તો કરતો કેન્ટીનમાં અરે એવું નથી એ હેલી ભણવા જતી ને તું એને રોજ મૂકવા જતો ને એટલે તને એમ હતું કે તે ભણ્યું છે પણ ખરેખર તે ભણ્યું નહીં આના નાસ્તા ખાધા હે અરે યાર હા હા ઓકે રેવા દે બધાને ખબર જ છે તો બસ જોરદાર વરસાદ પડ્યો છે ને અહીંયા તો પાણી ભરાઈ ગયા છે ખબર નહીં હજી આગળ કેટલા પાણી ભરાયેલા છે અહીંયા તો એટલા પાણી ભરાયેલા વાંધો નહીં આવે આપણા રોયલ બડીને એમ તો હોશિયાર છે આપણું રોયલ બડી વાંધો નહીં કરતું બસ જો આપણે ઘરે તો આવી ગયા છે રસ્તામાં તમને બતાવ્યું એ પ્રમાણે બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા જોરદાર તો શું કે દિવ્યા અહીંયા કેટલો વરસાદ પડ્યો હતો પડ્યો અહીંયા બી પડ્યો વરસાદ પડ્યો લાઈટ બી વહી ગઈ હતી યાર અરે તાલીમાર વોટ અ કોઇન્સિડન્સ અમારે વહી ગઈ હતી પણ એ કઈ ફોની વસ્તુ નહોતી એક તો મારી પાવર બેંક કાલે તો યુઝ કરી નાખી બરાબર પ્લસ છે ને તે મારા ફોનમાં બેટરી નહોતી લાઈટ નહીં મારે અંધારામાં રહેવું પડ્યું ओ बड़े दुख के साथ बताना पड़ता है दिव्या को अंधारे में रहना पड़ा है अभी हम उजाला कर दिया है मीणबत्ती लेके आ गए उनके लिए ये रहा मीणबत्ती का पैकेट उसमें भी नाम कैसा है टाइगर कैंडल इसको जला डाला तो लाइट झींगा लाला समझ रहे हो तुम લાઈટ જતી રહેશે તો કેન્ડલ લાઈટ ડિનર કરશું अरे यार वॉट अ रोमांटिक डिनर तो बस चलो આપણે હવે ટીવી ચાલુ કરીએ કાં તો આ વ્લોગને એડિટ કરીએ કારણ કે રેન્ડરિંગમાં તમે જોયું તે પ્રમાણે બધું મગજમારી થાય તો વિચારીએ કે અત્યારે થોડું ઘણું એડિટ કરી લઈએ બરાબર તો દિવ્યા તે વ્લોગ જોયો કે નહીં જોયો ને તો તને મજા આવી કે નહીં તો તે કંઈ કીધું નહીં મને આવી ને મજા મને તેમ કે હું આવીશ તો તું મને પ્લાન કર્યો તો મસ્ત હતો મસ્ત બસ સાવ આવું રિએક્શન આપવાનું તો યાર તારે એ હે મેં તને ઇન્સ્ટા મેસેજ કર્યો વાંચી લે પર્સનલી બધું બ્લોગ માં નો કહેવાનું હોય બહુ લાંબો મેસેજ છે તમને બતાવી ના શકું અને રીડ કરીશ ને તો ઘણી બધી ટાઈમ વયો જશે આમ પેલું આમ સ્ક્રોલ કરે પેલું ના રામ ભગવાનના નામ લખેલું એમ તમે સ્ક્રોલ કરો એમાં વચ્ચે જય હનુમાનજી લખેલું હોય બસ એવી રીતે જ છે ને દિવ્યા એમ મેસેજ કર્યો હતો એટલે એટલું બધું એકને એક નહોતું લખ્યું બધું બહુ બધું લખ્યું હતું ઓહો શરૂઆતથી લઈને અત્યાર સુધીની જર્નીની બધી વાત કરી દીધી દિવ્યાએ બરાબર એ તો મેં વાંચી લીધો હતો આ તો ખાલી એની ટાંગ ખીચાઈ કરીએ ને તો ચલો મજા આવે ને ખીચડી બને ને ત્યાં સુધી તું ફ્રેશ થઈ જા પછી વાતો કરજો વાહ દિવ્યા હેલ્ધી ખાવાની વાત કરી હતી એટલે આજથી હેલ્ધી હો વાહ દિવ્યા વાહ ऐसे ऐसे શાબાશ શાબાશ ગુડ ગુડ કીપ ઇટ અપ તારું ને મારું શરીર ઉતરશે કે નહીં શું લાગે છે તમને મારું તો પરફેક્ટ જ છે મારે ખાલી એને પેટ ઉતારવાનું બાકી તો પરફેક્ટ છું આપણે આપણું વજન નહીં ઉતરે કારણ કે આપણે હજી ઘણા બધા લોકોને ઘર જમવા જવાનું બાકી છે હા એ વાત સાચી હજી અમારે પેલું શું કહેવાય ને રોટલો ખાવાનું કહેવાય રોટલો ખાવા જવાનું લિસ્ટમાં નામ છે પણ શરૂઆત થઈ જાય ને પછી બધાના નામ વારા પરથી વારા લઈ લઈએ અને એક અમારા ભાઈબંધો કોઈ દિવસ શાંત થતા નથી ખબર નહીં ક્યારે શાંત થશે જો એને શાંત કરું તો જો થઈ ગયા નહીં થાય પોપટ થઈ ગયો આપણો બાકી સિટી મારે તો થઈ જાય પણ આ તો સામે ઝઘડો કરતો એવું લાગે છે અને વાતાવરણ તો હજી બી ઘેરાયેલા જ વાદળો છે પણ હજી જોઈએ એવો વરસાદ નથી પડતો સાચું કહું તો આમ આહા ફૂલ અતિશય વરસાદ થઈ જાય કે રાજકોટમાં જળબંબાકાર થઈ જાય એવો વરસાદ પડે ને તો કંઈક કામનું બરાબર ને દિવ્યા તારું શું કહેવાનું થાય છે
કીચડ ભલે થઈ જાય એનાથી કાંઈ ફરક નથી પડતો બરાબર. આપણે એમ તો શરૂઆતથી અહીંયા આવ્યા ને ત્યારથી લેહ લદ્દાખની જેમ જ રહીએ છીએ. એ તમને કોઈક દિવસમાં મજા આવશે ને હું દિવ્ય નીકળાશું ને તો તમને રોડ બતાવીશ કે રોજ કેવા રોડેથી જઈએ છીએ. લેહ લદ્દાખની ફિલિંગ અહીંયા લેતા જઈએ અમે. મિની લેહ લદ્દાખ કહેવાય ને, મિની લેહ લદ્દાખ એવું છે. તો ચલો હું ફ્રેશ થઈ જાઉં ફટાફટ. હવે જો આપણે ફ્રેશ થયા ત્યાં સુધીમાં આ ખીચડી તો બની ગઈ છે અને ભેગો સલાડ છે. આ હા હા, વાહ દિવ્યા વાહ, જોરદાર, થેન્ક યુ. ચાલો ફટાફટ આ ખીચડીની મજા લઈ લઈએ આપણે. ચાલો તમારે ખાવી હોય તો રેસીપી બતાવી કે નહીં? આગલા વિડીયોમાં મમ્મી આવ્યા તો ત્યારે બતાવી હતી. એવું છે, ના જોઈએ તો જોઈ લેજો, જૂના બ્લોગમાં છે મસ્ત મજાની ખીચડી. બસ જો ઘરમાં ઘડિયાળ બંધ રખાય નહીં ને તો ઘડિયાળ બંધ છે, તેનો સેલ લેવાનો છે. તો અત્યારે હું દિવ્ય જમી કરીને ફ્રી થઈ ગયા. તો મેં કીધું આપણે સેલ લેતા આવીએ. અને દિવ્યા એની મમ્મીને કાલે મળી નહોતી બર્થડેના દિવસે, તો મેં કીધું 4-5 ડેઝથી નહીં મળી એટલે. હા, તો 4-5 ડેઝથી નથી મળી તો આપણે એને ત્યાં પણ લઈ જઈએ. એટલે સેલ, મેન તો સેલ લેવાનું કામ યાદ આવી ગયું દિવ્યાને. તો મેં કીધું ચાલ આંટો મારતા આવીએ અને સેલ લેતા આવીએ એટલે બધું કામ થઈ જાય એક સાથે, બધું પૂરું. બીજું તો કંઈ નથી લેવાનું? ચાલ બીજું તો કંઈ નથી લેવાનું બરાબર. તો ચલો નીકળીએ અમે હવે બંને. તો આ અંધારામાં તો તમને નહીં દેખાતો હોય પણ આમ સામે જુઓ ને તો આ લેહ લદ્દાખ જેવો રોડ છે. પજવાળું તો છે ને અહીંયા, જોઈ લો, આ છે ને લેહ લદ્દાખ જેવો રોડ. આ ચોકલેટ સિરપ છે બધી અહીંયા. કોઈને ચોકલેટ બોકલેટ ખાવાની ઈચ્છા થઈ હોય ને તો આ જોઈ લો, અહીંયા ચોકલેટ છે. અને આ તળાવ છે જો. ચોકલેટ તને જ ભાવે, તું કેતો હું તો રોજ આ જ રોડે આવું છું ને, ચાટતો જાઉં ઘરે. અહીંયા પાણી ભરેલા હજી તો ખાબોચિયા. આજે જ હજી વાત કરતો હતો ને લેહ લદ્દાખ બતાવીશ, લ્યો જોઈ લ્યો, આ લેહ લદ્દાખ છે. આ રોડેથી અમે રોજ અવર જવર કરતા હોય. સામે વીજળીઓ થાય છે જોરદાર. બની જશે થોડા ટાઈમ. એ તો જો અહીંયા રોડનું કામ ચાલુ જ છે ફૂલ જોરદાર, એટલે એ તો કાંઈ વાંધો નહીં. તો બસ હવે અંધારામાં તમને કેટલુંક બતાવો. આ નાનકડું અમારું લેહ લદ્દાખ જોઈ લીધું ને. તો બસ અમે મમ્મીના ઘરે આવી ગયા છીએ. મસ્ત ઘૂઘરા બનાવ્યા હતા એટલે મમ્મી આપણને પ્લેટ તૈયાર કરીને આપી. પૃથેશ શું ખાય છે? કેક. વાહ પૃથેશ વાહ, તને તો મોજ પડી ગઈ ને. તો જેવી ખાવી હતી એવી ચલ સારું, ચલો. શું દાદા કેમ છે? દાદા ટીવી જોવે. બસ જો દિવ્યાના ઘરેથી નીકળી ગયા છે હું દિવ્યા. હવે તો ઘરે જાય છે કારણ કે બત્તી ગુલ છે અમારી. તો બસ તમને આ વિડીયો ગમ્યો હોય, ગયો વિડીયો ના જોયો તો પહેલાં એ જોઈ લેજો. દિવ્યાના બર્થડેનો જોરદાર વિડીયો છે. તો બસ ચલો મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.